દંડિયા પરિવારના આર્થિક સહયોગથી અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટની પ્રેરણાથી સાપર ગામના લોકો માટે નિઃશુલ્ક મેડિકલ સાધનોની સેવા શરૂ કરવામાં આવી છે। આ સેવા પૂજ્ય માતૃશ્રી કંચન ગૌરી ખીમજી દડિયાના સ્મરણાર્થે અનિલ અને દિનેશ દડિયા પરિવારના આર્થિક સહયોગથી શરૂ કરવામાં આવી છે। શ્રી લવવા પટેલ સમાજ સાપર દ્વારા આ સમગ્ર સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। મીરા બાપુના હસ્તે રિબન કાપી મેડિકલ સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં વ્હીલચેર, ટોયલેટ, ચેર, સ્ટ્રેચર, બેડ સહિત કુલ 14 પ્રકારના 64 મેડિકલ સાધનો ગામ લોકોને અર્પણ કરવામાં આવ્યા। આ સેવા માત્ર સાપર ગામ પૂરતી સીમિત નથી, પરંતુ આજુબાજુના ગામોના જરૂરિયાતમંદ દર્દીઓ પણ આ સુવિધાનો લાભ લઈ શકે છે। ટોકન પદ્ધતિથી દર્દીઓને આ મેડિકલ સાધનો નિઃશુલ્ક આપવામાં આવે છે, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર થતો આર્થિક ભાર ઘટે। મારું નામ મહેન્દ્ર પાથર, બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટની પ્રેરણાથી મૂળ બગસરાના હાલ અત્યારે અમેરિકા છે એવા પૂજ્ય માતૃશ્રી કંચન ગૌરી ખીમચંદભાઈ દડિયા ના સ્મરણાર્થે એમના પરિવારજનો અનિલભાઈ અને દિનેશભાઈ દડિયા પરિવારના સહયોગથી આજે બગસરા તાલુકાના સાપર ગામે મેડિકલ સાધન સહાય યુનિટ શરૂ કરવામાં આવ્યું। આવી જ રીતે આ ટ્રસ્ટના મારફતથી અલગ અલગ દાતાઓના સહયોગથી આજે 7મું યુનિટ શરૂ કરી રહ્યા છીએ, તેનો અમને આનંદ છે। આની અંદર 13 પ્રકારના સાધનો છે, જેવા કે વ્હીલચેર, બેડ, ગરમ ગાડલું, પાણીનું ગાડલું, એરબેડ, પછી વોકર, સ્ટીક, વ્હીલચેર, ટૂલ્સ। ના, આમાં ખાસ કરીને કોઈ પાસેથી ફી લેવામાં નથી આવતી, પરંતુ જે તે સાધનની અમે ડિપોઝિટ રાખી છે, જેથી કરીને લોકો લઈ જાય તો પાછું સમયસર મૂકી જાય, જેથી કરીને બીજા દર્દીને એનો લાભ મળે। અને ટોકન ચાર્જ રૂપિયો અથવા તો 50 પૈસા જેવી ફી લઈએ છીએ, જેથી કરીને આ સાધનનું મેન્ટેનન્સ જળવાઈ રહે એ હેતુથી। નાથાભાઈ સુદાણી, ગામ સાપર, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી। આજે કંચનબેન ખીમચંદભાઈ દડિયા પરિવાર તરફથી આ બધી મેડિકલના સાધનો આપવામાં આવ્યા છે અને સાપરના ટોટલ કુટુંબ માટે, ટોટલ જ્ઞાતિ માટે સેવાકીય પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાના છે। સાધનમાં બેડ છે, વ્હીલચેર છે અને ટોયલેટ ચેર છે, ગરમ ગાડલું છે, ગરમ પાણીની બેગ છે અને સ્ટીક છે, એમ કરીને ટોટલ 13 પ્રકારના સાધનો છે। સાવલિયા તરફથી, પછી મહેન્દ્રભાઈ પાથર તરફથી, એના તરફથી સહયોગ મળેલ છે।